गणी मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम। ओंकार बिंदु संयुक्तम नित्यं जायन्ति योगिनो कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहोपकार जिनवर्नो कुंदनो ध्वनि दिव्यनो जेन कुंद ध्वनि आप्या अहो आ गुरु कहाननो तुझ ज्ञान ध्यान नो रंग अमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता हाथ ग्रहो। ये समयसार नाम का परम अध्यात्म शास्त्र है। भगवत कुंकुंदाचार्य देव ने ये प्रथम गाथा में मांगलिक करके समयसार कहने की प्रतिज्ञा की है। प्रथम गाथा की टीका में टीकाकार आचार्य समय का स्वरूप दिखाना चाहते हैं। तो गाथा प्रथम उसकी टीका, उसकी टीका में टीका तो चल गई है ना, भावार्थ चलता था। बीजी गाथा ने टीका थी गई है। ओके। हाँ, बीजी गाथानी जे टीका है एमां आपणे आव्या छीए वड़ी ते केवो छे। हाँ, अनेकांतનું स्वरूप जे समजाયું ने, अनेकांतનું स्वरूप समजाયું ने, अनंत धर्मात्मकपणું ત્યાં સુધી આવ્યું છે। એટલે જુઓ ટીકામાં છેલ્લેથી એટલે લગભગ 14 લાઈન ચાલી છે। છેલ્લેથી 5મી લાઈન તે કેવો છે એટલે આચાર્ય ભગવાન બીજી ગાથામાં ટીકામાં સમય શબ્દનો અર્થ કરે છે, એટલે કે સમયનું સ્વરૂપ બતાવે છે। હવે સમયનું સ્વરૂપ બતાવતા એમ કીધું વળી તે કેવો છે, એટલે કે સમય કેવો છે। હવે એનો ઉત્તર કે છે ક્રમરૂપ અને અક્રમરૂપ પ્રવર્તા ક્રમરૂપ
અને અક્રમરૂપ પ્રવર્તતા અનેક ભાવો, અનેકનો અર્થ છે અનંત ભાવો, અનેક શબ્દનો અર્થ છે અનંત, અનંત ભાવો જેનો સ્વભાવ હોવાથી, જેનો એટલે સમયનો સ્વભાવ હોવાથી હોવાથી એટલે અનાદિનું છે. આ સ્વભાવ ક્યારનો છે? હોવાથીનો અર્થ છે અનાદિથી છે, નવો ઉત્પન્ન થયો. તો જેનો સ્વભાવ એટલે સમયનો સ્વભાવ અનાદિનો, શું કે છે? ફરીવાર વળી તે કેવો છે? એટલે કે સમય નામનો પદાર્થ કેવો છે? ક્રમરૂપ. ક્રમરૂપનો અર્થ છે એક પછી એક, એક પછી એક, એક પછી એક ઉત્પન્ન થતા ભાવો. તો સમયમાં ઉત્પન્ન થતા પરિણામો, સમયમાં ઉત્પન્ન થતા ભાવો એક પછી એક, એક પછી એક, એક પછી એક ઉત્પન્ન થાય છે. ક્યારથી ઉત્પન્ન થાય છે? તો કે અનાદિથી. ક્યાં સુધી ઉત્પન્ન થશે? તો કે અનંતકાળ. એ ભાવો એટલે પરિણામો કેવા હશે? તો કે ક્રમવાળા, એક પછી એક ઉત્પન્ન થનારા. પછી કે છે અને અક્રમરૂપ પ્રવર્તતા. અક્રમરૂપ ગુણો હોય છે. અક્રમરૂપ એટલે એક સાથે રહેનારા. અક્રમરૂપ એટલે એક સાથે. પેલા ક્રમરૂપની વાત કરી, પર્યાયની વાત કરી. અક્રમરૂપ ભાવો એટલે ગુણો. સમયમાં અનંત ગુણો છે, સમયમાં અનંત સ્વભાવો છે, સમયમાં અનંત શક્તિઓ છે. એ અનંત સ્વભાવ સમયમાં એક સાથે છે, ત્યાં ક્રમ પડતો નથી. સમયમાં અનંતે અનંત સ્વભાવ એક સાથે વ્યાપેલા છે. સમયમાં અનંત ગુણો એક સાથે વ્યાપેલા છે. સમયમાં અનંત શક્તિઓ એક સાથે વ્યાપેલી છે, એટલે એને અક્રમરૂપ કીધા. અક્રમરૂપ પ્રવર્તતા અનેક ભાવો, અનેક ભાવ કહેતા અનંત ભાવો. પરિણામ પણ અનંત, પરિણામ અનંત છે, પણ એક પછી એક ઉત્પન્ન થનારા, ક્રમથી ઉત્પન્ન થનારા અનંત. જ્યારે ગુણ તો અનંત છે, પણ એક સાથે રહેનારા છે. અનેક ભાવો, ભાવોમાં બે વસ્તુ સમાઈ ગઈ, ક્રમરૂપ ભાવો અને અક્રમરૂપ ભાવો. તો ક્રમરૂપ ભાવો અને અક્રમરૂપ ભાવો એવા અનેક ભાવો જેનો સ્વભાવ હોવાથી, જેનો કહેતા સમયનો સ્વભાવ હોવાથી, હોવાથીનો અર્થ આવો સ્વભાવ અનાદિનો છે. અનાદિનો છે માટે કોઈ ઉત્પન્ન નથી કર્યો. અનાદિનો હોય એને ઉત્પન્ન કોણ કરે? અને અનાદિનો સ્વભાવ હોય એનો નાશ કોણ કરે? તો સમયનો સ્વભાવ અનાદિથી જેણે ગુણ પર્યાયો અંગીકાર કર્યા છે,
ગુણ કહેતા સ્વભાવ, ગુણ કહેતા અક્રમે રહેનારા, પર્યાયો કહેતા પરિણમન દશા હાલત. પણ એ પર્યાયો બહુવચન છે. પર્યાયો એટલે અનંત પર્યાયો. તો સમય નામનો પદાર્થ અનંત ગુણાત્મક અને અનાદિથી અનંતકાળ પ્રતિ સમય ક્રમપૂર્વક એક એક પર્યાયને ઉત્પન્ન કરનાર. જો બ્રેકેટમાં લખ્યું છે, પંડિતજીએ ચોખવટ કરી છે કે પર્યાય ક્રમવર્તી હોય, કારણ કે પર્યાયનો કાળ એક સમય છે. પર્યાયનું લક્ષણ એક સમય. પર્યાય ઉત્પાદવ્યયવાળી, ઉત્પન્ન પણ થાય અને વિખેરાય. પર્યાયનું લક્ષણ ક્રમવર્તી, એક પછી એક, એક પછી એક, એક પછી એક. પર્યાય વ્યતિરેકી, વ્યતિરેકી કરતા કહેતા અનાદિથી અનંતકાળની પર્યાય વિવિધ પ્રકારની હોય છે. બે પર્યાય સમાન નથી હોતી. પર્યાય એક સમય માટે સમયમાં અભેદ છે. એવું સમયનું સ્વરૂપ, એવું એક સ્વરૂપ બતાવ્યું. પર્યાય ક્રમવર્તી હોય છે. હવે ગુણથી વાત કરે છે. ગુણ, સમયના ગુણ. ગુણ કહેતા શક્તિ, ગુણ કહેતા સ્વભાવ. તો ગુણ સહવર્તી હોય છે. ગુણ એક સાથે રહેનારા, એક સાથે આત્માના ક્ષેત્રમાં પથરાયેલા. એ ગુણ છે દ્રવ્ય સાથે ત્રિકાળ એકત્વપણે. પર્યાય છે એક સમયનું એકત્વ. ગુણ છે ત્રિકાળ એકત્વ. ગુણ છે અનંત, છે ત્રિકાળ, છે દ્રવ્યના ક્ષેત્રમાં સમયના ક્ષેત્રમાં એક સાથે રહેનારા. તો આ રીતે સમય સહવર્તી અને અક્રમવર્તી પણ કહેવાય છે. કહેવાય છે એટલે એવું એનું સ્વરૂપ છે. फिर से हिंदी में, दूसरी गाथा का हेडिंग क्या था कि जब प्रथम गाथा में आचार्य भगवत ने बताया कि मैं समय प्राभृत को कहूँगा, तो समय प्राभृत को सुनने वाले को प्रथम जिज्ञासा खड़ा हुई. जिज्ञासा खड़ी हुई. जिज्ञासा क्या हुई कि समय प्राभृत को आप कहेंगे, लेकिन समय क्या है? तो समय की परिभाषा जानने की आकांक्षा हुई. तो यहाँ कहा कि वड़ी वो कैसा है, वो यानी समय. फिर समय कैसा है,
तो अमृत चंद्राचार्य देव ने उत्तर दिया कि समय क्रम रूप और अक्रम रूप प्रवर्तता अनेक भावों जिसका यानी समय का स्वभाव होने से जिसने यानी समय ने गुण पर्यायों अंगीकार किया है। देखो, क्रम रूप का अर्थ है क्रम स्वरूप। क्रम रूप का अर्थ है क्रम स्वरूप। क्रम स्वरूप का अर्थ है एक के बाद एक, एक के बाद एक, एक के बाद एक भाव की उत्पत्ति, परिणामों की उत्पत्ति। तो समय, उसका आप स्वरूप देखेंगे तो प्रति समय उसमें एक भाव उत्पन्न होगा। प्रति समय एक भाव उत्पन्न होता है, वो समय में अनादि से उत्पन्न हो रहा है और अनंत काल तक उत्पन्न होता रहेगा। वो समय का परिणाम है, वो समय की पर्याय है। पर्याय का लक्षण देखो तो पर्याय ऑलवेज एक समय की होती है। पर्याय ऑलवेज उत्पाद व्यय वाली होती है। पर्याय ऑलवेज क्रमवर्ती होती है। पर्याय हमेश व्यतिरेकी होती है, यानी दो पर्याय समान नहीं होती। अनादि से अनंत काल की पर्याय होती है अनंत। वो अनंत पर्याय में दो पर्याय समान नहीं होती। और पर्याय एक समय के लिए समय के साथ अभेद होती है। ऐसा एक समय का स्वरूप है और दूसरा स्वरूप जिस प्रकार पर्याय द्रव्य की अनादि से अनंत काल में अनंत उत्पन्न होती है, लेकिन समय के पास स्वभाव अनंत है। वो अनंत स्वभाव को एक एक स्वभाव को गुण कहने में आता है। तो समय में अनंत गुण, समय की सत्ता में तीनों काल अभेद रहता है। वो अनंत गुण, अनंत स्वभाव समय के क्षेत्र में एक साथ अनंत अनंत स्वभाव अनादि से अनंत काल प्रति समय विद्यमान है। वो अनंत स्वभाव द्रव्य के साथ, समय के साथ तीनों काल अभेद रहते हैं।
तो समय क्रम रूप और अक्रम रूप प्रवर्तता हुआ अनेक भाव यानी अनंत भाव जिसका यानी समय का स्वभाव होने से जिसको यानी समय को जिसने यानी समय ने गुण पर्यायों को अंगीकार किया है। तो समय का दो स्वरूप, समय पर्याय का पिंड है, समय अनंत गुणात्मक है। उसका अर्थ समय पर्याय का पिंड है, उसका अर्थ है कि समय अनादि से अनंत काल तक प्रति समय एक एक पर्याय कर सके, ऐसा उसका शक्ति रूप सामर्थ्य है। ऐसा एक सामर्थ्य। दूसरा, समय में अनंत प्रकार के विविध स्वभाव है। वो स्वभाव त्रिकाल है, अभेद है, एकत्वपन है। तो समय अनंत गुणात्मक त्रिकाल है। तो ये समझाने के लिए पंडित जी ने ब्रैकेट में लिखा कि पर्याय क्रमवर्ती होती है। पर्याय किसको होती है? समय को। समय की पर्याय क्यों कही? तो कि समय से होती हुई रचना वह तो पर्याय है। समय के स्वभाव को अनुसरण करके उत्पन्न होता हुआ भाव उसको पर्याय कहते हैं। ये पर्याय का काल एक समय, एक समय के लिए उत्पन्न हुई, दूसरे समय उसका व्यय हो जाएगा। समय पूर्व पर्याय को त्यागता है, उत्तर पर्याय को प्रकट करता है। ऐसा समय का स्वभाव है, स्वरूप है। और समय के गुण, अनंत गुण समय की सत्ता में सहवर्ती यानी एक साथ रहने वाले हैं। सहवर्ती को अक्रमवर्ती कहा। क्यों अक्रमवर्ती कहा? अनंत गुण में प्रथम गुण कौन सा? तो कि ऐसा क्रम नहीं होता। अनंत गुणों में दूसरा गुण कौन सा? तो कि ऐसा क्रम नहीं है। अनंत अनंत गुण समय के पूर्ण क्षेत्र में एक साथ व्यापा हुआ है। जैसे एक रूम में अनंत लाइट जला दी तो उसमें प्रथम लाइट का प्रकाश कौन सा? तो कि ऐसा कोई क्रम नहीं है। वो तो रूम के पूरे भाग में सब प्रकाश एक साथ फैला हुआ है। उसी प्रकार आत्मा के, समय के, जीव के अनंत गुण जीव की सत्ता में एक साथ फैला हुआ है। ऐसा तेरा स्वरूप है। जे स्वरूप जाण्या विना पाम्यो दुख अनंत,
ऐसा आत्मा का क्रमवर्ती और अक्रमवर्ती स्वरूप नहीं जाना। उसका फल क्या आया? तो के पायो दुख अनंत, चार गति में परिभ्रमण करके तो दुखी दुखी हो गया। अब आगे देखो, इस विशेषण से, इस विशेषण का अर्थ है कि क्रम रूप और अक्रम रूप वो समय का विशेषण है। इस विशेषण से पुरुष को, पुरुष का अर्थ है आत्मा को, पुरुष का अर्थ पुरुष और स्त्री ऐसा नहीं, या पुरुष का अर्थ है आत्मा। पुरुष को निर्गुण मानने वाले सांख्यमती, निर्गुण का अर्थ है गुण रहित, आत्मा गुण रहित है, समय गुण रहित है, ऐसी विपरीत मान्यता सांख्य मत में चलती है। जो 363 पाखंड मत, झूठे मत है, उसमें एक मत सांख्यमती का है। वो समय का स्वरूप विपरीत बताता है। कैसा विपरीत बताया? तो कि आत्मा गुण रहित है, आत्मा में कोई गुण नहीं। तो ऐसी विपरीत मान्यता का नाश कैसे हुआ? तो कि भगवत कुंकुंदाचार्य देव सिमंदर भगवान के पास जाकर वाणी सुनकर आए हैं और स्वयं ने आत्म स्वभाव को प्रतीत किया है, और अनुभूति के काल में आचार्य भगवान के भावश्रुत ज्ञान ने आत्मा के स्वरूप को जाना है। तो तीर्थंकर भगवान की वाणी और स्वयं का आत्मा का अनुभव, उसके आधार पर कुंकुंदाचार्य देव कहते हैं कि आत्मा यानी समय गुण रहित मानना, ये सांख्य मत का मत, सांख्य मत का अभिप्राय वो विपरीत है। हमने साक्षात आत्मा के स्वरूप को प्रत्यक्ष हमारे भावश्रुत ज्ञान में निर्विकल्प दशा में जाना, तो आत्मा अनंत गुणात्मक है, आत्मा अनंत गुणात्मक है ऐसा जाना, ऐसी प्रतीति की। तो उसके आधार पर हम कह सकते हैं कि सांख्य मत का अभिप्राय विपरीत अभिप्राय है। ये किसी मत के प्रति द्वेष नहीं है, लेकिन जो मत की जो विपरीतता है, ऐसी विपरीतता अगर हमारे अभिप्राय में है, तो ऐसा विपरीत अभिप्राय तो मिथ्यात्व है, अनंत संसार का कारण है। तो आचार्य भगवंत ऐसा विपरीत अभिप्राय हमारा छुड़ाकर, यानी मिथ्यात्व को छोड़कर
सम्यक दर्शन की प्राप्ति कराना चाहते हैं, तो कि आत्मा का स्वरूप जानकर तू उसको प्रतीत कर, यानी सम्यक दर्शन प्रकट कर, और आत्मा के स्वरूप को निर्विकल्प दशा में जानकर सम्यक ज्ञान प्रकट कर। क्या कहा? શું કહ્યું? કે સાંખ્ય મત છે, 363 પાખંડ મતમાં એક સાંખ્ય નામનો મત છે. એ એવું માને છે કે આત્મામાં કોઈ પણ પ્રકારના ગુણ જ નથી. તો આચાર્ય ભગવંતે સાક્ષાત સિમંદર ભગવાનની દિવ્યધ્વનિ સાંભળી છે, પોતે આત્માનો અનુભવ કર્યો છે, પોતે આત્માને પ્રતીતમાં લીધું છે, અને અનુભૂતિના કાળે ભાવશ્રુત જ્ઞાન દ્વારા સમયનું કહેતા આત્માનું કહેતા પુરુષનું સ્વરૂપ જાણ્યું છે. એ અનુભૂતિ સ્વરૂપ જ્ઞાનમાં આત્મા અનંત ગુણાત્મક છે એવું પ્રત્યક્ષ પોતાના જ્ઞાન દ્વારા જાણીને સાંખ્ય મત, વિપરીત મત, મિથ્યા મત એનું ખંડન કરે છે. એ મત પ્રત્યે કંઈ આચાર્ય ભગવાનને દ્વેષ નથી. ખંડન શા માટે કરાવ્યું? તો કે હે અજ્ઞાની જીવ, તારા અભિપ્રાયમાં એમ હોય કે આત્મામાં ગુણ જ નથી, તો એવો તારો વિપરીત અભિપ્રાય છોડાવવા માટે આત્માનું યથાર્થ સ્વરૂપ, પુરુષનું યથાર્થ સ્વરૂપ, સમયનું યથાર્થ સ્વરૂપ એનું શ્રદ્ધાન અને જ્ઞાન કરીને અમે કહીએ છીએ કે આત્મા અનંત શક્તિનો પિંડ છે, અનંત ગુણનું એકત્વ છે, આત્મા અનંત ગુણ સહિત છે. તો અનુભવપૂર્વક આત્માનું સ્વરૂપ બતાવીને સાંખ્યમતીના વિપરીત અભિપ્રાય, એટલે કે આપણા અભિપ્રાયમાં આવી વિપરીતતા હોય તો એ વિપરીતતા છોડાવીને, એટલે કે મિથ્યાત્વ છોડાવીને આચાર્ય ભગવાન આપણને સમ્યક દર્શનની પ્રાપ્તિ કરાવવા માગે છે. હવે એટલે વિપરીત અભિપ્રાય હોય એટલે વિપરીત અભિપ્રાયના પ્રકાર અનંતા છે. એ અનંતા પ્રકારમાં 363 ભેદ પડ્યા. મુખ્ય 363 મતમાં એક મત એવો માનનારો છે કે આત્મા અભેદ, આત્માનું સ્વરૂપ એવું છે કે એમાં કોઈ ગુણભેદ નથી. આત્મા એક છે પણ આત્મા અનેક નથી. અનેક નથી એટલે અનંત ગુણાત્મક નથી. તો એ આત્માનું અનેકપણું ગુણથી માનતા નથી.
એવો છે એક મત. હવે જૈન ધર્મ આપણે જાણીએ છીએ માટે આપણે એ દલીલ કરીએ છીએ કે વસ્તુ હોય તો એને સ્વભાવ હોવો જોઈએ, અને સ્વભાવ એ જ પોતે ગુણ છે. એ વાત તો ખરેખર ન્યાયસંગત છે, પણ એ મતનો એ અભિપ્રાય નથી. એટલે તારામાં જો આવો ક્યાંય અભિપ્રાય હોય, વિપરીત અભિપ્રાય હોય, તો આચાર્ય ભગવાન આપણામાં રહેલા વિપરીત અભિપ્રાયોને છોડાવીને સમ્યક દર્શનની પ્રાપ્તિ કરાવવા માગે છે. એવી વાત આપણે પોઝિટિવ લેવી. હવે કે છે આગળ. હાજી. શું પ્રશ્ન છે કે દ્રવ્ય પર્યાયને ઉત્પન્ન કરે છે કે પર્યાય પોતાની મેળે ઉત્પન્ન થાય છે? તો સૌથી પહેલા એ કે પર્યાયની ઉત્પત્તિ હોય તો એનો કોઈ કર્તા હોવો જોઈએ. માટે એમ કહેવાય કે દ્રવ્ય પર્યાયને ઉત્પન્ન કરે છે. હવે જ્યારે એક જ દ્રવ્યની સત્તાને ત્રણ દ્રષ્ટિથી જોઈએ કે દ્રવ્યમાં દ્રવ્યપણું છે, એમાં ગુણપણું છે, અને એમાં પર્યાયપણું છે. દ્રવ્યપણું, ગુણપણું અને પર્યાયપણું ત્રણેય સ્વભાવ ભિન્ન ભિન્ન સ્વભાવ છે, પણ સત્તા એક છે, ક્ષેત્ર એક છે. હવે જ્યારે દ્રવ્ય સ્વભાવ પણ સત છે, ગુણો પણ સત છે, અને પર્યાય પણ સત છે, એવા ત્રણ ભેદ પાડીને સત કહો અને સતની સ્વતંત્રતા બતાવી હોય ત્રણેય સતની, ત્યારે એમ કહેવાય કે પર્યાય પોતે પોતાના સ્વકાળે પોતાથી ઉત્પન્ન થાય છે. ત્યાં સિદ્ધ શું કરવું છે? તો કે પર્યાયનું ક્ષણિક સત સિદ્ધ કરવું છે. ત્યાં શું સિદ્ધ કરવું છે? તો કે પર્યાયનું ક્ષણિક સત સિદ્ધ કરવું છે. એટલે પર્યાય પોતે સત સ્વરૂપ છે એમ બતાવવું છે. પર્યાય પોતાથી ઉત્પન્ન થાય છે એમ શું કામ કીધું? તો કે એમ એટલા માટે કીધું કે દ્રવ્યમાં તો અનંત પ્રકારની પર્યાય કરવાનું શક્તિરૂપ સામર્થ્ય છે, પણ અનંત પર્યાયને કરી શકે છે તો પછી વર્તમાનમાં રાગ જ કેમ ઉત્પન્ન થયો? બીજું કેમ ના ઉત્પન્ન થયું? તો ત્યારે એમ કહેવાય કે પર્યાયના સ્વકાળે પર્યાય પોતે પોતાને ઉત્પન્ન કરે છે, એવી એની સ્વતંત્રતા છે. એમ કેવું હોય ત્યારે એમ કહેવાય કે પર્યાય પોતે પોતાથી ઉત્પન્ન થાય છે. પણ જ્યારે એમ કહો કે ક્ષણિક સત ત્રિકાળ સત વગર હોઈ શકે? તો કે ન હોઈ શકે. તો પર્યાય ક્યાંથી આવી? તો કે દ્રવ્યમાં એવું શક્તિરૂપ સામર્થ્ય છે
કે અનાદિથી અનંત કાળની પર્યાયને તે કરી શકે, તો ત્યારે એમ કહેવાય કે પર્યાય દ્રવ્યોમાંથી આવી છે. દ્રવ્યોમાંથી આવી છે એટલે દ્રવ્યોમાં એવું શક્તિરૂપ સામર્થ્ય છે કે અનાદિથી અનંત કાળની વિવિધ પર્યાયને પ્રગટ કરી શકે. માટે પર્યાય દ્રવ્યોએ ઉત્પન્ન કરી છે. તો ક્યાં શું સિદ્ધ કરવું છે એના ઉપર નક્કી થાય કે પર્યાયનું કરતા પર્યાય કે પર્યાયનું કરતા દ્રવ્ય. પર્યાય શું સિદ્ધ કરવું છે એના ઉપર નક્કી થાય કે દ્રવ્ય પર્યાયને ઉત્પન્ન કરે છે કે પર્યાય સ્વયં ઉત્પન્ન થાય છે. ખ્યાલ में आता है? अच्छा, દરેક દ્રવ્ય સ્વતંત્ર ખરું કે નહીં? તો કે સ્વતંત્ર છે માટે વિવિધ ભાવ થાય છે, એક કારણ. બીજું, પર્યાયનો સ્વભાવ વ્યતિરેકી છે. વ્યતિરેકી છે એનો અર્થ શું કર્યો હતો કે અનાદિથી અનંત કાળની એક જ દ્રવ્યની બે પર્યાય સરખી ન હોય, સમાન ન હોય. તો કે બે પર્યાય કેમ સમાન ન હોય? તો કે માત્ર તમે ગંજી પત્તાના 52 પાના લો તો 52 પાનામાંથી થતી રમત કેટલા પ્રકારની થાય? એક સરખા પાના તમને ના આવે. ફેક્ટોરિયલ 52 ટાઈમ થાય. ફેક્ટોરિયલ 52 કોને કે 52 મલ્ટીપ્લાઇડ બાય 51 મલ્ટીપ્લાઇડ બાય 50 મલ્ટીપ્લાઇડ બાય 49 મલ્ટીપ્લાઇડ બાય 48 મલ્ટીપ્લાઇડ બાય 47 એમ 1 સુધી આવી જાઓ તો એટલા પરમિટેશન કોમ્બિનેશન થાય. જો 52 પેજમાં આટલા પરમિટેશન કોમ્બિનેશન થાય તો જેનું શક્તિરૂપ સામર્થ્ય અનંત હોય તેના પરમિટેશન કોમ્બિનેશન કેટલા થાય? તો કે અનંત આનંદ થાય. તો અનંત આનંદ થાય તેમાં કયા બે પરિણામ સરખા હોય? તો કે કઈ સરખા ના હોય. ખ્યાલ આવે છે? अब आगे, वड़ी ते केवो छे? એટલે કે સમય કેવો છે? તો સમયનું વિવિધ સ્વરૂપ બતાવે છે. એમાંથી હવે કહે છે તે પોતાના અને પરદ્રવ્યના આકારોને પ્રકાશવાનું સામર્થ્ય હોવાથી જેણે સમસ્ત રૂપને પ્રકાશનારું એકરૂપપણું પ્રાપ્ત કર્યું છે. શું કહ્યું? સમય કેતા આત્મા. તો કે સમય કેવો છે? તો કે છે સમય સ્વને પણ જાણે, સ્વને પણ પ્રકાશે અને પરને પણ પ્રકાશી શકે. એટલે કે સ્વપર પ્રકાશક. સ્વપર પ્રકાશક હોવા છતાં એ પોતાનો ત્રિકાળ જ્ઞાયક સ્વભાવ છે. એ ત્રિકાળ જ્ઞાયક સ્વભાવ ત્રણેય કાળ એકરૂપ એકરૂપ એકરૂપ, જેવો છે તેવો, જેવો છે તેવો, જેવો છે તેવો એનું સ્વરૂપ જાળવી રાખે.
क्या कहा फिर से? समय कैसा है? तो कि समय स्व का और परद्रव्य का आकारों को प्रकाशन करने का सामर्थ्य होने से, ऐसा सामर्थ्य कब से है? तो क्या अनादि से है। जिसने यानी समय ने समस्त रूप में स्व पर प्रकाशकपना दोनों आ गया। स्व का स्वरूप, रूप એટલે स्वरूप, स्व का स्वरूप और पर का स्वरूप, उसका प्रकाशन, स्व का स्वरूप को जानना, पर के स्वरूप को जानना, फिर भी एक रूपपना, त्रिकाल स्वभाव की ओर से देखा जाए तो उसका ज्ञायकपना, स्वपर प्रकाशक स्वभाव जो है वो एक रूप स्वभाव, जो त्रिकाल स्वभाव है, जानने का त्रिकाल स्वभाव है, उसके शक्ति रूप सामर्थ्य में हानि वृद्धि नहीं होती। एक रूप एक रूप एक रूप एक रूप। समय कैसा है? ज्ञायक 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 ज्ञायक, जानने वाला जानने वाला जानने वाला, स्वभाव वाला, जानने का स्वभाव वाला। ऐसा स्वरूप कब से है? तो कि ऐसा स्वरूप, समय का ऐसा स्वरूप अनादि से है, अनंत काल तक रहेगा। समय क्या कर सकता है? तो कि समय को स्वभाव से देखो तो जान सकता है। तीनों काल समय क्या कार्य करेगा? जानना 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 जानना। पर पदार्थ के परिणाम को करना वो उसका स्वभाव नहीं। पर पदार्थ को वो जान सकता है, पर पदार्थ का कार्य कर नहीं सकता है। ज्ञाता स्वभावी, जानन स्वभावी। क्या क्या जानेगा? तो कि स्व का स्वरूप को भी जान सकता है, पर द्रव्य के स्वरूप को भी जान सकता है। ऐसा स्वपर प्रकाशक स्वभाव वाला। देखो, समय की परिभाषा क्या करनी है? जो जानता भी है और परिणमन भी करता है, ऐसी युगपद क्रिया एक साथ करने वाला। हाँ बताइए। है जी? आपकी आवाज यहां तक नहीं आती, जरा जोर से बोलना। पर्याय? हाँ, देखो, जो समय की मूलभूत परिभाषा क्या बनाई थी? तो कि जो जानता है और परिणमन भी करता है, ऐसी जो युगपद क्रिया एकत्व पूर्वक करता है, उसको समय कहने में आता है। ये बात बताने के लिए यहाँ
दो सेंटेंस भिन्न करके बताया। पहले बताया ना कि समय क्रमवर्ती है और अक्रमवर्ती है, तो क्रमवर्ती में पर्याय बताई, अक्रमवर्ती में स्वभाव बताया। अनंत स्वभाव है। वो अनंत स्वभाव में मुख्य स्वभाव कौन सा, उसका असाधारण स्वभाव कौन सा, तो कि जानना। तो परिणमन भी करना और जानना भी, दोनों। यहाँ समय का अर्थ छह द्रव्य नहीं करना है, यहाँ समय का अर्थ सिर्फ जीव करना है। समय का हमने भूमिका बताई, तब समय का हमने दो अर्थ किया था। समय का एक अर्थ छह द्रव्य। जब समय का अर्थ छह द्रव्य करेंगे तब समय सार का अर्थ छह द्रव्य में सारभूत जीव, उसको समय सार कहेंगे। फिर समय का दूसरा अर्थ जीव करो तो जीव में सारभूत, तो जीव में सारभूत उसका त्रिकाल शुद्ध स्वभाव, उसको समय सार कहा। अब समय का अर्थ जीव किया तो जीव कैसा है, तो कि जीव जानता भी है और परिणमन भी करता है। दोनों बात क्यों बताई, तो कि इसलिए बताई कि परिणमन तो सभी द्रव्य करते हैं, सभी द्रव्यों में से जीव को भिन्न बताना है, उसका स्वरूप अस्तित्व भिन्न करना है। तो छह द्रव्यों में से जीव कोई पहचान, जीव दूसरे पांच द्रव्य से भिन्न है, वो बात आप किस लक्षण से समझ पाओगे, तो ऐसा बताया कि जीव परिणमन तो करता है लेकिन जानता भी है। तो दूसरे पांच द्रव्य परिणमन करते हैं लेकिन जानते नहीं है। तो देखो यहाँ उसका ज्ञान स्वभाव को मुख्य करके बताया कि समय कैसा है, तो कि अपना और परद्रव्य के आकारों को, आकार का अर्थ है स्वरूप को, स्वरूप को प्रकाशने का सामर्थ्य, तो स्व और पर को जानने का सामर्थ्य होने से का अर्थ ऐसा स्वभाव अनादि का है, अनंत काल तक रहने वाला है। तो स्वपर को जानने वाला, स्वपर के स्वरूप को जानने वाला अनादि से, जिसका यानी समय का यानी आत्मा का समस्त रूप को, समस्त रूप का अर्थ है समस्त स्वरूप, उसका द्रव्य स्वभाव हो, उसका अनंत गुण स्वभाव हो और उसके अनादि से अनंत काल के पर्याय हो और उसके एक एक पर्याय का अनंत अविभाग प्रतिच्छेद हो, ऐसा स्व पर का समस्त स्वरूप को प्रकाशन करे, फिर भी एक रूप रहे, फिर भी विनायक के सामर्थ्य में हानि वृद्धि नहीं होती। तो कि समस्त रूप को प्रकाशन करनार एक रूपता को प्राप्त किया है।
उसका विशेष अर्थ करने के लिए ब्रैकेट में पंडित जी ने लिखा, अर्थात जिसमें यानी समय में अनेक वस्तुओं के आकार प्रतिभासते हैं। अनेक का अर्थ है अनंत, वस्तु का अर्थ है द्रव्य, जिसमें गुण बसे हैं उसको वस्तु कहा। तो समय में अनंत द्रव्यों का आकार यानी स्वरूप प्रतिभासता है, जानने में आता है। ऐसा एक ज्ञान आकार रूप वो है अनंत को जाना फिर भी एक रूप रहा। अनंत द्रव्य के अनंत स्वरूप को जाना फिर भी समय तो एक रूप रहा। समय का स्वरूप बदला नहीं, जो उसका त्रिकाल स्वरूप है वो तो एक रूप रहा। इस विशेषण से ज्ञान स्वयं को जानता है, पर को नहीं जानता है, ऐसा मानने वाला एक मत ऐसा है, वो ऐसा कहता है कि आत्मा आत्मा को जान सकता है, पर को जान नहीं सकता। दूसरा मत ऐसा है कि आत्मा पर को जान सकता है, स्व को जान नहीं सकता। जैन दर्शन ऐसा कहता है कि आत्मा स्व को भी जान सकता है, पर को भी जान सकता है, स्व पर प्रकाशक है। तो जो मत आत्मा को स्व पर प्रकाशक नहीं मानता है, वो मत विपरीत है, पाखंड मत है, एकांत मत है। अगर ऐसा अभिप्राय हमारे में हो कि आत्मा आत्मा को जान सकता है, पर को नहीं जान सकता, या तो हमारे में ऐसा अभिप्राय हो कि आत्मा आत्मा को नहीं जान सकता, पर को जान सकता, ये दोनों विपरीत अभिप्राय अज्ञानी के भाव में से निकल गया यानी नाश हो गया, तो ये विपरीत अभिप्राय तो मिथ्यात्व था, अनंत संसार का कारण था। ऐसा विपरीत अभिप्राय आचार्य भगवान छुड़वा कर तुझे सम्यक दर्शन, सम्यक ज्ञान, सम्यक चारित्र प्रकट कराना चाहते हैं। देखो, ये दूसरी गाथा में जो समय का स्वरूप बताया वो आपको 415 गाथा तक याद रखना है। उसका ही विस्तार, कुछ न कुछ विस्तार, उसका ही विस्तार आगे की गाथाओं में आएगा। जो मूल बात बताई अमृतचंद्र आचार्य देव ने समय का अर्थ करके कि समय कैसा है, तो समय का स्वरूप, समय का स्वभाव, समय का त्रिकाल स्वरूप जो दूसरी गाथा में बताया वो आपको तीसरी गाथा से 415 गाथा तक याद रखना पड़ेगा। तो यहाँ तक रखते हैं, समय हुआ है। तो इस प्रकार आचार्य भगवान ने विपरीत अभिप्रायों का छेद किया। अगली बार
फिर समय कैसा है वो आगे बात चलेगी। હા, બધો પ્રતાપ ગુરુદેવ માતાજીનો પાછો. હા, કોણ જય બોલાવે છે? હાજી, હાજી. આ વાંચત જ નહીં. સાચી વાત છે. હાજી. હા, હા, હાજી. અમૃતચંદ્રાચાર્યદેવની મુખ્ય ટીકા વાંચતા હતા. હા, એટલે સંસ્કૃતનું ટ્રાન્સલેશન થઈ ગયેલું ને. લો, જય બોલાવજો. બે જય હો, જય હો. જય હો. જય હો. જય હો. કાર જય જયકાર. જય જય હો. જય હો. જય હો. જય હો. જય હો. જય જયેન્દ્ર.